કારણ કે કમનસીબે કેવું છે કે નિષ્ફળતાની વાતો પણ લોકો સફળ વ્યક્તિઓ પાસેથી જ સાંભળે છે. તો પ્રોબ્લેમ એ છે કે તમારી વાત લોકો ત્યારે જ સાંભળે છે જ્યારે તમે કોઈક એવો મુકામ હાસિલ કરો છો જે પ્રોમિનન્ટ છે, જે સિગ્નિફિકન્ટ છે. તો બેઝિકલી એ લોકો એટલું બધું ગરીબી એ લોકોએ જોયું છે. બંને મારા પપ્પા, મને યાદ છે પપ્પા ઘણી વાર કહેતા કે એક જોડી, અરે આવો આવો આવો, એક જોડી કપડાં હોય ને દર દિવાળીએ લિમિટેડ બજેટમાં શોપિંગ થતું હોય. કારણ કે દાદા ભણાવતા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં તો કંઈ એવો હેન્ડસમ સેલેરી નહોતો, અને દાદા તો પાછા ટ્યુશને ન કરતા, લિમિટેડ કરતા, એક જ વિદ્યાર્થીને ભણાવે. તો અને મમ્મી તો મેં હમણાં જ ફેસબુકમાં લખ્યું હતું કે મમ્મીની પરિસ્થિતિ એવી હતી કે મારા નાના પાસે સ્કૂલ ફીસ ભરવાના પૈસા નહોતા. એક જ્યોતિષીએ મમ્મીને 6ઠ્ઠા ધોરણમાં એવું કીધું હતું કે તું 7મા ધોરણ પછી નહીં ભણ, અને ત્યારે મમ્મી ખૂબ રડી હતી કે મારે ભણવું છે. તો એવી પરિસ્થિતિમાંથી ભણીને બેંકમાં જોબ મળી, અને તો શી વોઝ વેરી ઇન્સિક્યોર અબાઉટ માય લાઈફ એન્ડ માય ફ્યુચર. સો શી વોન્ટેડ ટુ મેક શ્યોર કે હું ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોઉં, બાકી બધું એની મને સેટ થઈ જશે. તો અલ્ટિમેટલી મને એવું લાગે છે કે પેરેન્ટ્સ તરીકે આપણો અલ્ટિમેટ ઉદ્દેશ્ય તો એ જ છે, આપણા બાળકોને ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો, ફિઝિકલી ઇન્ડિપેન્ડન્ટ કરવાનો. તો મારી મમ્મીએ બાળપણથી મને કીધું છે કે બેટા, જો તું કામ નહીં કર, પ્રામાણિકતાથી કામ નહીં કર, તો બેટા નોબડી વિલ રિસ્પેક્ટ યુ. કોઈ તારો ભાવ નહીં પૂછે. અને એ વાત મને સ્પર્શી ગઈ, મને અડી ગઈ કે ના, આ વાત સાચી છે. તો આજની તારીખે હું ગધેડાની જેમ કામ કરી શકું વિધાઉટ થિંકિંગ ઓફ ધ રિઝલ્ટ. અને એટલે જ કદાચ હું આ બંને વસ્તુ નિભાવી શકું છું, બિકોઝ આઈ એમ અ વર્કોહોલિક. કામ વગર હું બહુ જલ્દી સુકાઈ જાઉં. મમ્મી મારી સાથે બેસે, મને દાખલા ગણાવે, 6-7 સુધી એવી રીતે ચાલ્યું. એણે મારામાં સૌથી મહત્વની વાત જેણે મને કરી, એણે મને એજ્યુકેશન સિસ્ટમમાં મારી શ્રદ્ધા રોપવાનું કામ કર્યું છે. મારી મમ્મીએ કેટલા બધા વાલીઓ એવું કહેતા હશે કે બેટા ભણવાથી કોના સારા થયા છે. ઘણા બધા પેરેન્ટ્સને મેં એવું કહેતા સાંભળ્યા છે. સો એટ દેટ ટાઈમ ઘણા બધા એવા પરિબળો હતા કે જે મારી મમ્મીની અગેન્સ્ટમાં હતા, અને તેમ છતાં એ બધાની વિરુદ્ધમાં જઈને, એ બધા વિપરીત પરિબળોનો સામનો કરીને એણે મને ભણાવ્યો. અને શી વોન્ટેડ ટુ એણે એ વાત એને નક્કી કરી લીધી હતી કે મારો દીકરો એજ્યુકેશનને હળવાશથી નહીં લે. સો 6 વાગે એ બેંકેથી આવે પછી ચા પીધા વગર એ મારી સાથે બેસી જાય કે ચાલ આપણે દાખલા ગણીએ 6 થી 8. તો 5મા 6ઠ્ઠા સુધી એ મારી સાથે બેસતી. 7th 8thમાં ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ ડુઈંગ થિંગ્સ ઓન માય ઓન. અને ત્યાં સુધીમાં મને એટલી સભાનતા આવી ગઈ હતી કે નહીં, મારે જો કંઈક કરી બતાવવું હશે, કંઈક ઉજ્જવળ કારકિર્દી કરવી હશે, તો મારે મહેનત તો કરવી પડશે. સો દેટ્સ હાઉ આઈ સ્ટાર્ટેડ લર્નિંગ થિંગ્સ. અને ફોર્ચ્યુનેટલી મારી મેમરી મને સપોર્ટ કરતી હતી, તો મને ક્યારેય એવો ભણવામાં તકલીફ નથી પડી. રાધર હું શિક્ષકોનો ફેવરિટ હતો, એની વાત હું હમણાં કહું છું તમને. પણ 5th સ્ટાન્ડર્ડ સુધી એક વાત જો હું નહીં કહું તો હું નગુણો કહેવાઈશ કે મારા સમગ્ર ઘડતર પર સૌથી વધુ પ્રભાવ જો કોઈનો રહ્યો તો એ મારી નિશાળનો છે, દક્ષિણામૂર્તિનો છે. પંકજ કાકા અહીંયા છે, અને ઇફ યુ ડોન્ટ માઇન્ડ આ વાત હું ઊભા થઈને કહીશ. એટલે દક્ષિણામૂર્તિનો છે. તો હું બહુ ગર્વથી ઢોલ નગારા વગાડીને મારી દરેક સ્પીચમાં એકવાર તો દક્ષિણામૂર્તિનું નામ લેતો જાઉં છું. કારણ કે એ સંસ્થા સાથે એવું જોડાણ છે કે હજી નામ લઉં છું ને ગૂઝબમ્સ આવી જાય છે. તો દક્ષિણામૂર્તિએ એક સૌથી મહત્વની વાત જે કરી એ હતું, એણે મને અભિવ્યક્તિની આઝાદી આપી. અને એટલે હું તમારી સામે અત્યારે અભિવ્યક્ત થઈ રહ્યો છું. થેન્ક્સ ટુ દક્ષિણામૂર્તિ. કારણ કે એક બાળકના જીવનમાં અભિવ્યક્ત
અભિવ્યક્ત થવું કેટલી મહત્વની બાબત છે એ મને દક્ષિણામૂર્તિએ શીખવ્યું. હકીકતમાં જ્યાં આગળ અમે પરફોર્મ કરતા એનું નામ જ છે અભિવ્યક્તિ રંગમંચ. કારણ કે અમારી સાથે શિક્ષકો ગાતા વગાડતા હોય, અભિનય નૃત્ય કરતા હોય, એવા વાતાવરણમાં અમે ઉછર્યા અને ત્યારે શિક્ષકો તાળીઓ પાડતા. તો હવે એ વાત સમજાય છે કે ત્યારે એટલા માટે કંઈ તાળીઓ નહોતા પાડતા શિક્ષકો કે અમે કોઈ વન્ડરફુલ ડાન્સ કરતા હતા, પણ એ તાળીઓ એટલા માટે હતી કે કોઈની શરમ રાખ્યા વગર, કોઈ જાતના ડર વગર અમે અમારી જાતને અભિવ્યક્ત થવા દેતા હતા. અને સૌથી મોટી વાત છે, સામેવાળી વ્યક્તિ શું વિચારે છે કે મારા વિશે શું અભિપ્રાય બાંધશે, એનો વિચાર કર્યા વગર તમે તમારી વાત સામે સુધી પહોંચાડી શકો, એ બહુ જ મોટી વાત છે. અને આઈ ટેલ યુ, મોટા ભાગના પ્રોબ્લેમ્સ લેક ઓફ એક્સપ્રેશનના કારણે હોય છે. આપણે ઘણું બધું સપ્રેસ કરતા હોઈએ છીએ, અભિવ્યક્ત નથી થઈ શકતા, એટલે જ કેટલી બીમારીઓ થતી હોય છે. તો દક્ષિણામૂર્તિ એક એવું ફળદ્રુપ વાતાવરણ, એવી ફળદ્રુપ જમીન પૂરી પાડી કે જ્યાં હું ઉગી શક્યો. વક્તૃત્વ સ્પર્ધામાં અવારનવાર ભાગ લેતો દક્ષિણામૂર્તિમાં, તો પહેલેથી એમ બોલવાનો શોખ હતો મને. અને વક્તૃત્વ સ્પર્ધામાં હું ને મૌલિક બક્ષી અમે 2 જણ હોઈએ, તો ત્યારથી મને બોલવાની થોડી આદત હતી. 5મા ધોરણ પછી એવું બન્યું કે થોડું એક ટ્વિસ્ટ આવ્યો કે મમ્મીની ટ્રાન્સફર થઈ જુનાગઢ. ટ્રાન્સફરેબલ જોબ હતી એટલે મમ્મીને દોલતપરા કરીને એક ગામડું છે જુનાગઢની નજીક, ત્યાં આગળ એમની ટ્રાન્સફર થઈ મેનેજર તરીકે. 1 મેન બ્રાન્ચ હતી આઈ થિંક, બીજું કોઈ નહોતું. અને એ મમ્મીની લાઈફનો સૌથી ખરાબ ફેઝ હતો, બિકોઝ શી વોઝ ઇન સિવિયર ડિપ્રેશન એટ દેટ ટાઈમ, જ્યારે જુનાગઢ ટ્રાન્સફર થાય. અને બેંકમાં એવું હોય કે વાઈફની ટ્રાન્સફર થાય તો હસબન્ડની પણ કરી આપે લોકો, એટલે પપ્પાની પણ ટ્રાન્સફર થઈ અને મારે દક્ષિણામૂર્તિ છોડવું પડ્યું. તો 6-7 2 ધોરણ મેં જુનાગઢમાં કર્યા, પણ ત્યારે મને બહુ જ દુઃખ થયું. દક્ષિણામૂર્તિ મારે નહોતી છોડવી. ત્યારે મને સતત એવી ફિલિંગ આવતી હતી કે મારી એક મમ્મી સાથે જવા માટે મારી બીજી મમ્મીથી હું છૂટો પડી રહ્યો છું. મને એવું, આઈ વોઝ શ્યોર કે તમે અહીંયા શું એશિયામાં ગમે ત્યાં લઈ જાઓ, મને આવી સ્કૂલ નહીં મળે. પણ મને જુનાગઢની નોબલ પ્રાઇમરી સ્કૂલમાં તરત દે વર રેડી ટુ ગીવ મી એડમિશન. યસ, હી ઇઝ ધેર. નોબલનો મારો બેચમેટ છે અહીંયા. તો નોબલ પ્રાઇમરી સ્કૂલમાં મને એડમિશન મળ્યું 6-7 ધોરણ. અને યુ વોન્ટ બિલીવ, 2 વર્ષમાં નોબલ સ્કૂલે મારો કોન્ફિડન્સ એટલો બધો વધારી દીધો કે મને એવું લાગ્યું કે બોસ આપણે જ છીએ, બીજું કોઈ છે જ નહીં. મતલબ નિમિત કેન ડુ એનીથિંગ, કારણ કે ત્યાં એવું હતું કે હું બહુ એક્ટિવલી પાર્ટિસિપેટ કરતો દરેક ઇવેન્ટમાં. ઇઝ ધેર કે ભાઈ મોનાક્ટ કરવાની છે તો હું છું, મિમિક્રી કરવાની છે તો હું છું, એમ નાટક કરવાનું છે તો હું છું, એન્કરિંગ કરવાનું છે, દરેકમાં હું હોઉં. તો નોબલના કોઈ પણ કાર્યક્રમ હોય, કરતા હરતા હું જ હોઉં સેન્ટર સ્ટેજમાં. મને ત્યાં સુધી યાદ છે કે એમનું નોબલ સ્કૂલનું એન્યુઅલ ફંક્શન હતું, એમાં હું 9 આઇટમમાં રહ્યો હતો. અને મારા માસી, દીપ્તિ માસી પોરબંદરથી અમારો કાર્યક્રમ જોવા આવ્યા હતા. ત્યારે અમારા જ ક્લાસની એક છોકરી, હું પહેલેથી છોકરીઓમાં બહુ જ પોપ્યુલર અને પ્રિય રહ્યો છું, આને તમારા આત્મશ્લાઘા ગણવી હોય તો ગણી શકો છો. તો એણે મારા માસીને ખૂબ રડીને કીધું હતું કે હું નિમિત જેવી કેમ નથી એમ. તો બેઝિકલી મારો સ્ટેજ ફિયર નોબલને કારણે દૂર થયો. ત્યાં સુધી કે મને એવું થતું કે હું બધું કરી શકું. મને યાદ છે કે એકવાર એક મ્યુઝિકનું કંઈક શો હતો, એટલે મેં નામ લખાયું એમાં. અને પપ્પાએ મને કીધું કે તું આ રહેવા દે, તું લખ ત્યાં સુધી વાંધો નહીં, બોલ ત્યાં સુધી વાંધો નહીં, ગાવાનું રહેવા દે એમ, એ નહીં ફાવે. મેં કીધું પપ્પા, નોબલમાં બધું પોસિબલ છે. અને દિવાળીનો સમય હતો એટલે મને ઓલા અમારા પ્રિન્સિપલે કીધું કે તમે આ ગીત તૈયાર કરીને આવજો, પછી આપણે બધું ઓડિશન ને એવું રાખશું. એટલે મેં કીધું સારું. મેં કીધું હું સરસ મજાનું ગીત તૈયાર કરું. ભાવનગર આવ્યો,